ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે 104 ભારતીય ડિપોર્ટીઝને ભારત ફરી મોકલી દીધા છે। ગઈકાલે યુએસ આર્મીનું એક એરક્રાફ્ટ આ 104 ભારતીયોને લઈને પંજાબમાં લેન્ડ થયું, જેમાંથી 33 ગુજરાતીઓ હતા, જે હવે પોતાના ઘરે સુરક્ષિત રીતે પહોંચી ગયા છે। પરંતુ હાલની ઘડીએ પ્રશ્ન એ છે કે આ ડિપોર્ટીઝ સાથે હવે શું થશે। સૌથી પહેલો મુદ્દો તો એ છે કે હવે તેઓ યુએસ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા 20 દેશોમાં ક્યારે પણ પ્રવાસ નહીં કરી શકે, તેમને ત્યાંના વિઝા નહીં મળે। આ ઉપરાંત હવે પોલીસ જે છે તે એ વાતની તપાસ કરશે કે તેઓ યુએસએ કઈ રીતે પહોંચ્યા। હવે જો તેઓ ભારતમાંથી કાયદેસર રીતે બીજા કોઈ દેશમાં ગયા હશે પણ ભારતની બહાર ગયા હશે તો તેમના પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે નહીં, કારણ કે ગુનો જે છે તે અમેરિકામાં થયો છે અને ભારતમાં નહીં। પરંતુ જો તેમણે ભારત છોડવા માટે ગેરકાયદેસર નીતિ નિયમો અપનાવ્યા હશે તો તેમના પર ચોક્કસ કાયદેસરની કાર્યવાહી થશે। હવે આ શું હોઈ શકે? જો તેમણે પાસપોર્ટની હેરાફેરી કરી હોય કે ભારતીય પાસપોર્ટ નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હોય, અથવા તો હવાલા મારફતે બ્લેક મની આપીને ડંકી રૂટથી યુએસમાં જે છે તે ઘૂસણખોરી કરી હોય તો તેમના પર કાર્યવાહી થઈ શકે છે। ભારત છોડ્યા પછી તેમણે જો પોતાની સંપત્તિ જે છે તે ગેરકાયદેસર રીતે ભારતમાંથી બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હશે તો પણ તેમના પર કાર્યવાહી થશે અને સંબંધિત ગુનામાં તેમને 1 થી 7 વર્ષની જેલ પણ થઈ શકે છે।